પોલીસનું હાચું કહેવા લાગ્યો ને એના માટે એના પર તૂટી પડ્યા, પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જિગ્નેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે, જો તમે સારા કામ નહીં કરવાના હોય, તમે દારૂવાળાના પૈસા લેવાના હોય, તમે ચકલી બોબલી વાળાના પૈસા લેવાના હોય, તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. અમારી સરકાર 2027માં આવવાની. જિગ્નેશભાઈ એકલા નથી, જિગ્નેશભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જિગ્નેશભાઈને તમે હલાવી શકવાના નથી. એકવાર આસામની પોલીસ ઉચકી ગઈ, પાછી આવીને મૂકી ગઈ, એટલી તાકાત અમારા જિગ્નેશભાઈમાં છે. આ સરકારી તંત્ર માત્ર નેતાઓનું સાંભળે, આ સરકારી તંત્ર માત્ર મોટા મોટા અધિકારી હોય એમનું સાંભળે અને નાના લોકોએ કચડાવવું પડે. તમારામાં જરાક બી ઈમાનદારીનો છાંટો હોય તો સંવિધાનમાં ચાલતા શીખો. આજે સંવિધાન દિવસ છે ત્યારે આપણે સંવિધાનમાં માનતા શીખો. આપણે મોટે મોટેથી બૂમ મારીએ જય માતાજી, આપણે મોટે મોટેથી બૂમ મારીએ જય બજરંગબલી, આપણે જય આદિવાસીની બૂમ મારીએ, આપણે અહીંયા બધા સભા કરીએ, ભાઈચારામાં રહીએ, રેલી કાઢીએ, આંદોલન કરીએ, આવેદન પત્ર આપીએ, હાય હાય બોલાવીએ. એ માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરની તાકાત છે અને એમના સંવિધાનની તાકાત છે. કોઈ બાપ એને બદલી બી નહીં શકે, કોઈ બાપ એને હલાવી બી નહીં શકે અને કોઈ બદલવાની ને હલાવવાની તાકાત હોય ને એને બદલવાની તાકાત આપણા બધામાં છે અને આ